નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નીટ કોન્સેપ્ટ લેક્ચરની શરૂઆત કરીએ છીએ, જેની અંદર આજે આપણે એન્ટીબોડી વિશે અભ્યાસ કરવાનો છે. તો તમે ચેપ્ટર 8ની અંદર એન્ટીબોડી એટલે શું એના વિશે થોડુંક ભણી ગયા છો. તો જોઈએ અહીંયા એને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ ઓળખાય છે. એન્ટીબોડીનું બીજું નામ થશે ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ ઇમ્યુન શબ્દ છે એ રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલો છે, કેમ કે ઇમ્યુન સિસ્ટમ, બરાબર, ઇમ્યુન સિસ્ટમનો મતલબ થાય છે રોગ પ્રતિકારક તંત્ર, અને ગ્લોબ્યુલિન એટલે કે ગોળાકાર પ્રોટીન, બરાબર છે. તો આ એક પ્રોટીન છે, ગ્લોબ્યુલિન એ પ્રોટીન છે. તો અહીંયા નામ ઉપરથી તમે ખ્યાલ આવી શકે છે કે રોગ પ્રતિકારક તંત્રની અંદર જે પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે એ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન, અથવા તો એને આપણે એન્ટીબોડી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા તો એન્ટીબોડી છે એ શેમાંથી ઉદ્ભવે છે? તો આપણે જાણીએ છીએ બી કોષોમાંથી એન્ટીબોડીનો ઉદ્ભવ થાય છે, એટલે કે સર્જન એ બી કોષોમાંથી થાય છે. અને આના જે એન્ટીબોડી એ રુધિર રસમાં દ્રાવ્ય છે. એન્ટીબોડી કેવી છે? રુધિરમાં અથવા રુધિર રસમાં દ્રાવ્ય એન્ટીબોડી હોય છે, અને એના દ્વારા જે પ્રતિકારકતા સર્જાય છે, આપણે બે પ્રકારની પ્રતિકારકતા જોઈ હતી. એક તો હ્યુમોરલ મીડિયેટેડ ઇમ્યુનિટી, આવું કહેવાય. આનો મતલબ થાય છે તરલ રસ મધ્યસ્થી પ્રતિકારકતા, અથવા તો આપણે એને એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા તરીકે પણ ઓળખીએ છીએ. એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા, HMI, હ્યુમોરલ મીડિયેટેડ ઇમ્યુનિટી. તો બી કોષો સાથે સંકળાયેલી જે પ્રતિકારકતા છે એને આપણે તરલ રસ મધ્યસ્થી પ્રતિકારકતા અથવા તો એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા કહીએ છીએ. જ્યારે ટી કોષો સાથે જે પ્રતિકારકતા સંકળાયેલી છે એને આપણે કહીએ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, અને જે અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે અહીંયા એન્ટીબોડી વિશે આગળ જઈએ તો એનું જે બંધારણ આપ્યું છે એની અંદર એનું જે સ્વરૂપ છે તમે જોઈ શકો છો કે બે શૃંખલા એ હળવી શૃંખલા છે, બે શૃંખલા હળવી શૃંખલા છે, જ્યારે બે એ ભારે શૃંખલા છે. અહીંયા થોડુંક આકૃતિ દોરવામાં મિસ્ટેક થઈ છે, અહીં ખાસ ધ્યાન રાખજો. અહીંયા આવી રીતે આવશે. તો અહીંયા બે લાઇટ ચેન છે, એટલે કે હળવી શૃંખલા છે. બે શૃંખલા એ હળવી શૃંખલા છે અને બે શૃંખલા એ ભારે શૃંખલા છે, બરાબર. તો અહીંયા જે આ લાઇટ ચેન છે, આ હળવી શૃંખલા છે, અથવા એને આપણે લાઇટ ચેન કહીએ છીએ, ઇંગ્લિશમાં એને લાઇટ ચેન, હળવી, બરાબર. જ્યારે આ બે શૃંખલા છે એ ભારે શૃંખલા છે, એને આપણે કહીશું હેવી ચેન, હેવી ચેન. એના આધારે અહીંયા તમે જોઈ શકો બે હળવી શૃંખલા છે, બે ભારે શૃંખલા છે, એટલે એનું સ્વરૂપ છે કેવું છે? H2L2. બે હેવી ચેન છે અને બે લાઇટ ચેન છે, બે હળવી શૃંખલા છે અને બે ભારે શૃંખલા છે, બરાબર. બીજું કે એનું જે બંધારણ છે એનું આ સ્થિર બંધારણ એ આ એમિનો એસિડમાં એટલે કે અહીંયા જે આ એન્ટીબોડી છે એની અંદર આવેલા આ ડાયસલ્ફાઇડ બંધના કારણે છે. ડાયસલ્ફાઇડ બંધના કારણે ખાસ ધ્યાન રાખજો, ડાયસલ્ફાઇડ બંધના કારણે એ એની સ્થિર પ્રકૃતિ જાળવી રાખે છે. આ રીતની પ્રકૃતિ જે છે, આ રીતનું બંધારણ છે એ આ ડાયસલ્ફાઇડ બંધના કારણે જળવાઈ રહેતું હોય છે. બીજી કેટલીક બાબતની વાત કરીએ તો અહીંયા N લખેલું છે અને નીચે બે C લખેલા છે. એનો મતલબ શું?
તો અહીંયા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન આ એક પ્રકારનું પ્રોટીન છે અને જો પ્રોટીન હોય તો એ શેનું બનેલું છે? એમિનો એસિડનું. અને આપણે જાણીએ છીએ આવી રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય એટલે શું બને છે? પ્રોટીન બને છે. તો આ એક એમિનો એસિડની આપણે વાત કરીએ તો એનું બંધારણ કેવું હોય? તો કાર્બન ઉપર એક તરફ C ડબલ હોય એટલે કાર્બોક્સિલિક ગ્રુપ હોય, એક તરફ એમિનો ગ્રુપ હોય, એક તરફ હાઇડ્રોજન હોય. આ રીતે 3 સંયુક્તતા આ રીતે પૂરી થાય અને આ R ક્રિયાશીલ સમૂહ બદલાય એ પ્રકારે એમિનો એસિડના નામ બદલાય છે. તો અહીંયા આ બાજુ COOH છેડો હશે. ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે તો એક તરફ COOH કાર્બોક્સિલિક સમૂહ હશે જેને આપણે C ટર્મિનલ કહીએ છીએ. શું કહેવાય? C ટર્મિનલ. ટર્મિનલ એટલે કે છેડો, બરાબર. જ્યારે આ તરફ NH2 એમિનો ટર્મિનલ N ટર્મિનલ હશે, એમિનો સમૂહ હશે, બરાબર. એટલે આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે તમે અહીં જોઈ શકો છો, અહીંયા CS એનો છે તો આ C ટર્મિનલનો છે, એનો મતલબ કે COOH આ બાજુ છે, આ C ટર્મિનલ છે, જ્યારે આ N ટર્મિનલ છે. બીજી બાબત, જે N ટર્મિનલ છે, MCQ પૂછી શકાય ઘણી વખત કે N ટર્મિનલ પાસે એન્ટિજન બાઇન્ડિંગ સાઇટ હોય. એન્ટિજન બાઇન્ડિંગ સાઇટ ક્યાં હોય? તો N ટર્મિનલ પાસે, બરાબર. આ જે N ટર્મિનલ છે ત્યાં એન્ટિજન બાઇન્ડિંગ સાઇટ હોય. ધારો કે કોઈક એન્ટિજન એ શરીરમાં પ્રવેશે તો એન્ટીબોડી આ રીતે એ જે એન્ટિજન બાઇન્ડિંગ સાઇટની મદદથી એન્ટિજનને ઘેરી લે છે અને આ એન્ટિજનનો ખાત્મો બોલાવી દે છે અથવા તો એનો નાશ કરી દે છે. ઓકે, તો આ બાબત થઈ. એન્ટીબોડી અથવા તો ઇમ્યુનોગ્લોબ્યુલિનના કેટલાક પ્રકારો છે. તો અહીંયા આપણે જોઈએ, પહેલું છે IgA, ઇમ્યુનોગ્લોબ્યુલિન A, પછી IgE, પછી છે IgG, પછી છે IgM અને એક છે IgD. આ 5 પ્રકારો એન્ટીબોડીના છે, બરાબર. તો IgA ક્યાં આવે છે? આપણે જાણીએ છીએ કોલોસ્ટ્રોમ. આ શબ્દથી તમે પરિચિત છો. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતાની સ્તન ગ્રંથિમાંથી જે શરૂઆતનું પીળાશ પડતું પ્રવાહી જેવું જે દૂધ છે એને આપણે કોલોસ્ટ્રોમ કહીએ છીએ, જેમાં વિપુલ માત્રામાં IgA હોય છે અને જે શિશુને નિષ્ક્રિય પ્રતિકારકતા પ્રેરે છે, તૈયાર એન્ટીબોડી આપે છે, બરાબર. તો એ થશે. આ IgA જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે એનું નામ છે, અહીંયા જે પોલીપેપ્ટાઇડ શૃંખલા ભાગ લે છે એ છે આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર છે. આ ઉપરાંત જે સ્ત્રાવી એન્ટીબોડી તરીકે પણ આને ઓળખાય છે, સ્ત્રાવી એન્ટીબોડી, બરાબર. તો અહીંયા કોલોસ્ટ્રોમની અંદર છે, સ્ત્રાવી એન્ટીબોડી તરીકે પણ એ ઓળખાય છે, બરાબર છે. તો આ બાબત થઈ ગઈ IgA પહેલો પ્રકાર. બીજો છે IgE. તો આ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે એલર્જીની પ્રક્રિયા થાય, એલર્જી વખતે અથવા તો કોઈ પરોપજીવી ઇન્ફેક્શન એટલે કે પરોપજીવી જ્યારે ચેપ લગાડે છે ત્યારે જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે કયા છે? IgE પ્રકારના છે. અને અહીંયા જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું નામ છે એપ્સાઇલોન. અહીં જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ કઈ છે? એપ્સાઇલોન પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલા અહીંયા જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈશું IgG. ઓકે, IgG આપણે એક ઉદાહરણ નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર એવું પણ જોયું કે માતા એ જરાયુ દ્વારા કેટલાક એન્ટીબોડી સીધા ભ્રૂણને આપે છે. માતાએ જરાયુ દ્વારા કેટલાક એન્ટીબોડી સીધા ભ્રૂણને આપે છે. આ એન્ટીબોડી એ જ IgG, બરાબર. આ જે એન્ટીબોડી છે એ કયા છે? IgG છે, બરાબર. અને જે કુદરતી રીતે નિષ્ક્રિય પ્રતિકારકતા કુદરતી શિશુને એટલે કે ભ્રૂણમાં જે છે એને કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા બક્ષે છે એમ કહીએ તો ચાલે. અહીં જે
ચેન છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ છે ગામા. ગેમા પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલા આઈજીજીમાં આવેલી હોય છે. એના પછી આપણે જોઈએ આઈજીએમ. તો આઈજીએમ જે છે એ સૌથી વધુ ભારે એમ કહી શકાય. તો આઈજીએમ એ સૌથી વધુ ભારે અથવા તો હેવીએસ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા એન્ટીબોડી છે જે રુધિર રસમાં જોવા મળે છે. રુધિર રસમાં આ આઈજીએમ એન્ટીબોડી એ જોવા મળે છે. બરાબર છે. જે સૌથી ભારે છે, હેવીએસ્ટ એટલે કે સૌથી ભારે છે. અહીં જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું નામ છે મ્યુ. બરાબર. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલા આઈજીએમની અંદર કઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે? મ્યુ હોય છે. બરાબર. અને છેલ્લું છે આઈજીડી. આ આઈજીડી જે એન્ટીબોડી છે એ રક્તકણની સપાટી પર જોવા મળે છે. રક્તકણની સપાટી પર જે એન્ટીબોડી જોવા મળે છે એનું નામ છે આઈજીડી. બરાબર છે. અને જેની અંદર ડી ઉપરથી ડેલ્ટા પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. તમે જુઓ એ ઉપર તો અહીંયા આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલા, ઈ તો એપ્સાઇલોન, ડી તો ડેલ્ટા પોલીપેપ્ટાઇડ શૃંખલા. બરાબર. એમ તો મ્યુ પોલીપેપ્ટાઇડ શૃંખલા અને જી તો અહીંયા ગામા. બરાબર. પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. તો આ 5 પ્રકાર જે છે એન્ટીબોડીના છે એની અંદર આઈજી એ ક્યાં જોવા મળે? કોલોસ્ટ્રોમની અંદર. બરાબર. સ્ત્રાવી એન્ટીબોડી તરીકે પણ ઓળખાય છે. એમસીક્યુમાં આમાંથી નીટમાં પૂછી શકાય છે. બરાબર. આઈજીઈ એ એલર્જી અથવા તો પરોપજીવી જ્યારે ચેપ લગાડતો હોય ત્યારે જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આઈજીઈ પ્રકારની છે. એપ્સાઇલોન પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. આઈજીજી માતા દ્વારા જરાયુ એટલે કે માતાએ જરાયુ દ્વારા ભ્રૂણને જે એન્ટીબોડી આપે છે એ આઈજીજી છે. આ કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા બક્ષે છે ભ્રૂણને, જેમાં ગામા જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. આઈજીએમ સૌથી ભારે છે જે રુધિરરસમાં જોવા મળે છે અને અહીંયા મ્યુ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. આઈજીડી એ રક્તકણની સપાટી પર આવેલી એન્ટીબોડી કઈ છે? આઈજીડી. અને જે ડેલ્ટા પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે. બરાબર. એના પછી આપણે વાત કરીશું અહીંયા એના કેટલાક બંધારણની આપણે ચર્ચા કરી, અથવા તો અહીંયા આઈજીજીની એક થોડીક વાત રહી ગઈ છે કે આ મેઇન બ્લડ સ્ટ્રીમ. બરાબર. આઈજીજી એ મેઇન બ્લડ સ્ટ્રીમ એન્ટીબોડી છે એમ કહી શકાય. મેઇન બ્લડ સ્ટ્રીમ એન્ટીબોડી છે જે 80% પ્રમાણ ધરાવે છે. બરાબર. સૌથી વધુ પ્રમાણ કોનું હશે? આઈજીજીનું પ્રમાણ એ સૌથી વધુ હોય છે. અને સૌથી ઓછું પ્રમાણ એ આઈજીઈનું હોય છે 0.002%. બરાબર છે. તો સૌથી વધુ પ્રમાણ આઈજીજી, સૌથી ઓછું પ્રમાણ આઈજીઈનું હોય છે. બરાબર. હવે આ જે એન્ટીબોડી છે એના જે બંધારણ કેવા હોય છે એના વિશે થોડીક વાત કરી લઈએ આપણે. તો અહીંયા જે આઈજીડી, આઈજીજી અને આઈજીઈ આ ત્રણેય એ મોનોમર છે. મોનોમર એટલે કે આ રીતે એક ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીનથી બનેલી હોય છે. તો આઈજીડી, આઈજીજી અને આઈજીઈ એ મોનોમર છે. જ્યારે આઈજીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ડાયમર છે. ડાયમર એટલે શું? તો બે એન્ટીબોડી એકબીજા સાથે આ રીતે જોડાય છે અને ડાયમર કહેવાય. અહીંયા જે શૃંખલા જોવા મળે છે ને જે ચેઇન કહેવાય. જે શૃંખલા એ માત્ર એન્ટીબોડી એ આઈજીએમાં જોવા મળતી હોય છે. બરાબર. અને છેલ્લું છે આઈજીએમ. આઈજીએમ એ પેન્ટામર છે. પેન્ટામર એટલે શું? તો અહીંયા એક ઘટક સાથે આ રીતે 5 એકમો એન્ટીબોડીના જોવાય છે. તો એટલા માટે 1, 2, 3, 4 અને આ 5. તો આ થઈ ગયું પેન્ટામર.
બરાબર. અને આ બંનેની વચ્ચે પણ શું હશે? જે ચેન હોય છે. બરાબર. તો અહીંયા આઈજીએમ એ કેવું છે? પેન્ટામર છે. તમે જોઈ શકો છો અહીંયા વધુ એકમો છે એટલા માટે આઈજીએમ સૌથી ભારે છે. બરાબર. આઈજીએમ એ સૌથી ભારે હોવાનું કારણ શું છે? સૌથી 5 એકમો છે સાથે જોડાયેલા, એટલે કે એને પેન્ટામર કહીશું. તો અહીંયા આઈજીડી, આઈજીજી અને આઈજીઈ એ મોનોમર છે. આઈજીએ એ ડાયમર છે, જ્યારે આઈજીએમ એ પેન્ટામર છે, જ્યાં 5 મોનોમર ઘટકો એકબીજા સાથે જોડાય છે. એને આપણે પેન્ટામર કહીએ. જોઈ શકું પેન્ટામર છે એટલા માટે આ સૌથી ભારે છે. તો આ લેક્ચર તમને નીટ માટે ઉપયોગી થશે. આવજો મિત્રો.